Unit 3. Today comes every day. Activity 1. A. Sing this poem. My dog listens to me when I talk. જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. He goes with me for a walk. તે મારી સાથે ચાલવા આવે છે. When I sleep, he's sleepy too. જ્યારે હું ઊંઘું તેને પણ ઊંઘ આવે છે. He does everything I do. હું જે કરું તે બધું જ તે કરે છે. He has eyes that always show. He knows everything I know. તેની આંખો હંમેશા દર્શાવે છે કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. When I speak, he always minds. જ્યારે હું વાતો કરું તે હંમેશા સાંભળે છે. He shares with me the things he finds. તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે. When other people say I am bad, he hangs his head and looks so sad. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે. He cuddles up and licks my hand and tells me he can understand. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે અને મને કહે છે કે તે સમજી શકે છે. Activity 2. Work in groups of 4. First read the dialogue and then enact it. Chimanlal is a doctor. Jethalal and Pethalal are his neighbors. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. Chimanlal એક ડોક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે. તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ: જેઠાલાલ, સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝીસ. જેઠાલાલ: કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ: બટ ડોક્ટર, આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ: You can do exercises anytime. Skipping and walking are good for you. તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. જેઠાલાલ: Walking? I will go for a walk. ચાલવું? હું ચાલવા જઈશ. પેથાલાલ: I will join you. હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ: That's fantastic, Pethalal. You can join him in daily walks, but cannot join him for tea. તે ઉત્તમ છે પેથાલાલ. તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો, પણ તેમની સાથે ચા પી શકો નહીં. પેથાલાલ: Doctor, tea is not harmful, and you know. ડોક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચિમનલાલ: પેથાલાલ, you can take tea. You cannot take tea with sugar. પેથાલાલ: તમે ચા લઈ શકો છો, તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ: Can I take sugar with milk? શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચિમનલાલ: No sugar at all. ખાંડ તો જરાય નહીં. After a week. એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેથાલાલ and their friend Mr. Chaudhary are in the park near their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે.
Mr. Chaudhary. What a surprise! It's only 7:30 in the morning. And Jethalal is out for a walk? આશ્ચર્ય! હજી તો સવારના ફક્ત 7:30 વાગ્યા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ. ચૌધરી સાબ, not only today. Jethalal goes for a walk every morning. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. Mr. Chaudhary. Every morning. You were not here yesterday. રોજ સવારે? ગઈકાલે તમે અહીં નહોતા. જેઠાલાલ. Yesterday I got up late, but I came here for a walk the day before yesterday. ગઈકાલે હું મોડો ઉઠ્યો, પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. Angrily. Mr. Chaudhary. Jethalal walked here, is walking here, and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next. ગુસ્સામાં. શ્રી ચૌધરી, જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના. મિસ્ટર ચૌધરી. ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર. ચિમનલાલ જાદુ. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચિમનલાલનો જાદુ. પેથાલાલ. ઇન એ બેડ મૂડ. ચૌધરી સાબ. નોટ ઓનલી ટી. ખરાબ મિજાજમાં. ચૌધરી સાહેબ. ફક્ત ચા જ નહીં. યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ શુગર. ગઈકાલે મેં મારી ગમતી ભાવતી ખાંડ વિનાની લેમન ટી એટલે કે લીંબુવાળી ચા પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. ઠીક છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. We will all enjoy your special tea and your morning walk. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનુંનો આનંદ લઈશું. યુનિટ નંબર 3 એક્ટિવિટી 3C. બાળકો, નીચે કેટલાક વાક્યો આપેલા છે જેમાં ડેઇલી એક્ટિવિટી હોય તો ડી, રેગ્યુલર એક્ટિવિટી હોય તો આર અને હેબિચ્યુઅલ એક્ટિવિટી હોય તો એચ આવશે. ફર્સ્ટ, શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આન્સર daily, સેકન્ડ, શી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ. આન્સર habit, થર્ડ, શી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ. આન્સર habit, ફોર્થ, શી વિઝિટ્સ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે. આન્સર regular, ફિફ્થ, she never takes part in painting. Answer habit, Activity 5. A. A cuckoo lives near cuckoo's house. Let's meet them. 1. Cuckoo likes cuckoo. કુકુને કુકુ ગમે છે. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 a.m. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. All my family members like to wake up with its voice. તે અમારું એલાર્મ ક્લોક એટલે કે
એલાર્મવાળું ઘડિયાળ છે. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. હું તેના ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરું છું. બટ ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. આઈ લાઇક ટુ રીડ ઓન ધ ટેરેસ. મને અગાસીમાં વાંચવાનું ગમે છે. સમટાઇમ્સ આઈ ટીઝ ઇટ. કોઈક વાર હું તેને પજવું છું. આઈ ઇમિટેટ ઇટ્સ સોંગ. હું તેના ગીતની નકલ કરું છું. ઇટ ઇઝ ફન. ઇટ લાઇક માય કંપની. મજા આવે. તેને મારી સંગત ગમે છે. 2. કકુ લાઇક્સ કુકુ. કકુને કુકુ ગમે છે. આઈ લાઇવ ઓન એ નીમ ટ્રી. હું લીમડાના ઝાડ પર રહું છું. કુકુસ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. આઈ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. કુકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઇક માય વોઇસ. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. કુકુ ટ્રાઇઝ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. શી સિટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. સમટાઇમ્સ શી ટીઝીઝ મી. કોઈક વાર તે મને પજવે છે. શી ટ્રાઇઝ ટુ સિંગ લાઇક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. શી લાઇક્સ માય કંપની. મજા આવે. તેને મારી સંગત ગમે છે. એક્ટિવિટી 6. A. Listen, read and enjoy. Shankar of Shiv. શિવનો શંકર. Mr. Shiv Vasavda is a scientist. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named Shankar. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. The man with a mustache is Shiv Vasavda. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. Shiv gets up early in the morning. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગ કરે છે. Shankar does not practice yoga. શંકર યોગ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. Shankar does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળામાં જાય છે. It is 15 kilometers away from their house. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, Sing. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. And Shankar starts singing. તે કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગા. અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake.
તે કોઈપણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. હી ઇઝ એ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી, શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્રમાનવ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ એ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘેર પાછા આવે છે. ધે યુઝવલી પ્લે ચેસ. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. સમટાઇમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. શિવ સેઝ, બોલ એટ 160 km/h સ્પીડ. એન્ડ ધેર હી ઇઝ. શિવ કહે છે, કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. તે વિકેટ કીપર પણ છે. આફ્ટર ડિનર, શિવ ચેક્સ હિઝ ઇમેલ્સ. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ એ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસ એટલે કે દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની એટલે કે શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક એ લિવિંગ એન્સાયક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. હી સેઝ ટુ શંકર, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24 degrees Celsius. તે શંકરને કહે છે, ઓરડાનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવ. સેટ ઇટ 2 degrees હાયર એટ 3 AM. એન્ડ વેક મી અપ એટ 5:30 in the morning. સવારે 3 વાગે 2 સેલ્સિયસ વધારજે અને મને સવારે 5:30 વાગે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ સ્લીપ. ના પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન એ સોકેટ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. એક્ટિવિટી 6B. મિત્રો, આપેલા સંવાદ પરથી વિધાનો ખરા છે કે ખોટા તેના વિશે જાણીએ. ફર્સ્ટ, શંકર હેઝ અ બિગ મસ્ટાચ. આન્સર. False. સેકન્ડ, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. આન્સર. True. થર્ડ, શંકર ઇઝ અ ગુડ કુક. આન્સર. True. ફોર્થ, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. આન્સર. False. ફિફ્થ,
Shiv checks emails after lunch. Answer. False. એક્ટિવિટી 7B. મિત્રો, અહીં કેટલાક વાક્યો આપેલા છે જેમાંથી સાચો વિકલ્પને પસંદ કરીએ. ફર્સ્ટ, Shiv gets up early in the morning. Second, Shankar does not take breakfast. Third, Shiv and Shankar do not playing hockey. Fourth, they go to the laboratory by their car. Fifth, the robot does not eat food. એક્ટિવિટી 8. મિત્રો, નીચેના ઉદાહરણ પરથી વાક્યોની રચના કરીએ. આ માટેના શબ્દો આપવામાં આવેલા છે. એક્ઝામ્પલ: ડ્રિંક્સ ડેશ ડઝ ડ્રિંક. ફર્સ્ટ, Shiv drinks tea in the morning. Answer. He does not drink coffee in the morning. Second, Shiv and Shankar play chess. Answer. They do not play table tennis. Third, Shankar prepares lunch for Shiv. Answer. Shiv does not prepare lunch for Shankar. Fourth, Chandni ma'am teaches us English. Answer. She does not teach us science. Fifth, students read magazines in the library. Answer. They do not read textbooks there. Sixth, Shreya sings bhajans in the evening. Answer. She does not sing in the evening. 7. Children run on the playground. Answer. They do not run on the road. એક્ટિવિટી 10. મિત્રો, અહીં ફાર્મર, ગાર્ડનર, ટેલરના વાક્યો ભેગા થઈ ગયા છે, જેને અલગ તારવીને વિભાજિત કરીશું. Plugs the fields, digs the land, shows the seeds, measures the cloth, cuts the cloth into many shapes, sprinkles necessary Pesticides. on the farm, sprays necessary Pesticides. on the plants, attracts many customers with fashionable clothes, makes a beautiful garden, gets a good crop. Answer. Farmer. Plugs the fields. Sows the seeds. Sprinkles necessary pesticides on the farm. Gets a good crop. Gardener. Digs the land. Sprays necessary pesticides on the plants. Makes a beautiful garden. Tailor. Measures the cloth. Cuts the cloth into many shapes. Attracts many customers with fashionable clothes.